तू ही शोषणी पोषणी तीन लोकम तू ही जागली सोवनी दूर दोषम अन तू ही खेचरी भूचरी व्रज काया तू ही रिद्धि की सिद्धि की हो विधाता अन न लागे न सोवे न हाले न डोले गुपत्ती न करती करंती किलोले अन भुजालम विजालम भुजालम भवानी करालम दीवानम कृपालम दीवानी अच्छे हीन माता न भ्राता शिखर में पुहारो यशो रूप तारो अन यजोनी छुपाऊ पढ़े झंड मारो य भेदान पाऊ न दुर्गे सुधाऊ देवी हनुमाड़ी करणी कर जो सहाय जाहे जगमा मातु जोगणी हनुमाड़ी परगट पीठळ जाय हनुमाड़ी चतुराय थी चित्र चाकळायन भगवती बारणे बाजायाज हन यमा उणप होय जो मारी आज हे माड़ी रंग तू पुरजे रवेजी साणो मास के अंदर आप सभी जाए घरात के त्यारे खरेखर आम तो गौ माता છે भगवान कृष्ण परमात्मा કહ્યું કે यदा यदा हि धर्मस्य ज्ञान भवति भारत अभ्युष्टान धर्मस्य कदाच मानव सुजामयम કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે અખિલ બ્રહ્માંડનો જગત પિતા એક કલકી અવતાર રૂપે અવતરશે કારણ કે ગૌ માતા છે એની અંદર 33 કોટી દેવતાનો વાસ છે અને શ્રાવણ જેવો પવિત્ર માસ હોય તો કઈ જમીના દૂધ બરાબર માંગ लिया તો પાણી છીન लिया રક્ત બરાબર ગોરસ સાથ બોલ્યા વાણે ખરેખર આપણે સરો મળ્યા છીએ તો ફૂલની પાખડી અને तुलसी पानी पीने से ये घटे न सरिता नीर धर्म किए धन न घटे ये तो सहाय करे रघुवीर है कि धर्म किए धन न घटे ये सहाय करे रघुवीर એટલે જે પણ યથાશક્તિ શ્રાવણ માસમાં આપ સર્વને લાભ લેવા વિનંતી છે અને જ્યારે એક સંતતા કે સંતના સંતપણ એ નથી મફતમાં મળતા એના મોઘા મૂળ ચૂકવવો પડતા હે કે સંત છે કે સંતને સંતપણ એ નથી મફતમાં મળતા અને કાયા કાપી એને ત્રાજવે તોડી ખરેખર આપણે જે આપણે સમાધિની બાજુમાં બેઠેલા છીએ એક દિવ્ય ચેતના કે જેને જગદંબાનું સ્વરૂપ કહેવાય એ રમાબેનને પણ અહીંયાથી હૃદયના ભાવથી મારા કોટી કોટી વંદન છે કે જેમણે એક ગૌત્રી માટે કરી એક અલગ જગાયો અને સમગ્ર ભેસણા ગામનું જ્યારે આ વિશ્વમાં ડંકો વગાડ્યો કે નામ રહંત ઠાકર ઈ નાણા નહીં રહંત ઈ કીર્તિ હોંદ કોટડા મિત્રો પાડ્યા નહીં પડંત હે કે નામ રહંત ઠાકર ઈ પછી નાણા નહીં રહંત ઈ કીર્તિ હોંદ કોટડા મિત્રો પાડ્યા નહીં પડંત કે માણસનું નામ એક બને ઈ જ મહત્વનું છે એક ગૌરવની બાબત કહેવાય અને ખરેખર ભેસણા ગામ તો આમ ભાગ્યશાળી છે કે હજારોની સંખ્યામાં ઈ ગાય માતાનું રહેઠાણ છે કારણ કે જગત પિતા જે કૃષ્ણ ભગવાન છે એનો ગાયનો ગોવાળ કહેવાય એક ગાયના ગોવાળ તરીકે એ કૃષ્ણ પરમાત્માની જ્યારે તમારા ગામમાં હાજરી રહેતી હોય અને આટલી ગોળી સંખ્યામાં જ્યારે ગાયનું પાલન થતું હોય હવે ટૂંક સમયમાં આપણા એ મણિધર મોગલધામ કબરાઉ મનથી વધારી રહ્યા છે એટલે આપ સર્વને જે પણ લોકો મારો અવાજ જતો હોય એ બેની કક્ષાએ હાજર થઈ જાય કે જેથી બાપુના દર્શનનો લાભ લેવાય કરવો છે કે જ્યારે જગત પિતા કૃષ્ણ આપણા કૃષ્ણકુમાર દવે કીધું કે કદાચ ભગવાન કૃષ્ણ માટે જો કવિતા લખાય કેવી હોય કે વાસણની.com મોરપીછ.com એ .com વૃંદાવન આખું પણ કાળજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના નામે એમાં રાખવું જગત પિતા એ કૃષ્ણએ ધર્મ માટે થઈ કે જેને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય એક સત્ય ઘટાનો પ્રસંગ જ્યારે ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરની અંદર જાય
એક શાંતિદૂત તરીકે એક હકનું લેવા માટે અને શાંતિદૂત તરીકે પોતે રજૂઆત કરે કે પાંડવોને એક ગામ બે ગામ આપના ભાઈ છે એ યથાશક્તિ આપી દો. આ ધર્મ હોય એ ભગવાન સાથે ક્યારે નથી હોતા. એનો પુરાવો છે, ભાગવત પૂરે છે કે ભગવાન જગત પિતા પ્રસ્તાવ મૂકે કે આપના ભાઈ છે અને એક ગામ બે ગામ આપી દો. ત્યારે દુર્યોધન બોલેલો કે વાસુદેવ, એક ગામ બે ગામ તો દૂરની વાત છે, પણ 100 નાકા જેટલી પણ જમીન ન મળે. અને ત્યારે એ સમયે એ અખિલ બ્રહ્માંડનો નાથ એ કૃષ્ણ ભગવાનને પ્રતિજ્ઞા કરી કે કદાચ હવે કૌરવોના મૂલ્ય ન ઉકેલું ને તો હું હરિજુવંશી કનૈયોને ભલા માણા. અને જ્યારે ભગવાન કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા અને મહાભારતની અંદર સાહેબ 4 કચ્છ છે, રીબોણા છે, એક શોષણો નીકળી જવું પડે છે બધું જાણવા છતાં. એક કુંતા પહેલો ક, બીજો કર્ણ, બીજો ક, અને દ્રૌપદીનું બીજું નામ કૃષ્ણા, ત્રીજો ક, અને ભગવાન કૃષ્ણ પરમાત્મા. જ્યારે એ કર્ણ અને જગત પિતાને ઈશ્વર તરીકે સૌપ્રથમ ઓળખતો હોય તો એ કર્ણ ભેગો હતો, કે સાથે રહેવાનો ગોઠો થઈ ગયો હતો. અને ધીરા ધીરા ડગલા મારતા ભગવાન કૃષ્ણનું અપમાન જ કરી અને દુર્યોધન જ્યારે એમ કે આપ કપટી છો અને હસ્તિનાપુરમાંથી એ અખિલ બ્રહ્માંડનો નાથ નીકળી જાય. અને બીજા દિવસે જ્યારે સૂર્યોદય થાય કે ભલે યુગા ભાણ એ ભાણ તિહાળનો ભામણા એ જીવ મરણ જગમાં પ્રમાણી રાખે છે કસબર આવું હે કે ભલે યુગા ભાણ ભાણ તિહાળનો ભામણા એ જીવ મરણ જગમાં પ્રમાણી રાખે તો કસબર આવું. એ બીજા દિવસે સૂર્યોદય થતો કર્ણ ભગવાન કૃષ્ણના પગમાં પડી ગયો કે પ્રભુ, મારો મિત્ર જ્ઞાની છે, આ એક યુવાનો બેઠા છે એટલે શીખ છે कि मित्र कीजिए मर्द काम हित में आवे, मित्र कीजिए मर्द खुशामद करने खावे, मित्र कीजिए मर्द हरदम दर्द मिटावे. मित्र सारो હોય ને સારા માર્ગે લઈ જાય. એટલે જગત પિતાને આગળ બે હાથ જોડીને વંદન કર્યા કે પ્રભુ, મારો મિત્ર દુર્યોધન છે કે નાસમત છે, પણ એના વતી હું આપની પ્રભુ માફી માંગુ છું. અને શું વેદનાની વાતો કરતો હતો. ખરેખર આ એક પ્રસંગ कि बोल बोल अनमोल है बिन तोले मत बोल, पहले भीतर तोल ने फिर तू बाहर बोल. शब्द से भ्रम છે, પણ અમે અમુક એનો સમય આવે, સંજોગ આવે ત્યારે આ પ્રસંગ યાદ આવતો હોય છે. જ્યારે એ જગત પિતા જ્યારે રથમાં બેસી કે પ્રભુ આપને હું વળાવવા આવું, ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા કે કર્ણ, આપ જો વળાવવા આપતા હો તો મારા અહો ભાગ્ય છે. હે કે આપ વળાવવા આપતા હો તો મારા અહો ભાગ્ય છે. થોડેક દૂર રસ્તામાં સારું વટવૃક્ષ દેખાણું અને જગત પિતા કૃષ્ણએ સંબોધન કર્યું કે કર્ણ, જરા નીચે ઉતરશો, આપનું કામ છે. હે કે જરા આપ નીચે ઉતરશો, આપનું કામ છે. અને ભગવાન કૃષ્ણ એક ઉદાસ ભાવથી કર્ણને જ્યારે પૂછ્યું, હે કર્ણ, કે હું તને એક વાત પૂછું કે હું બોલાવું, જે હું બોલું એના ઉપર તને વિશ્વાસ કેટલો છે? હે કે મારા શબ્દ ઉપર તને કેટલો વિશ્વાસ છે? અને ત્યારે બે હાથ જોડી એ કર્ણ એમ બોલ્યો કે પ્રભુ, આપના મુખમાં અગનકુંડ છે. હે કે આપના મુખમાં અગનકુંડ છે અને આપના મુખમાંથી જે નીકળે એ સત્ય જ નીકળે, એ સત્ય સિવાય બીજું કોઈ નીકળે નહીં. તો આપણે રે કર્ણ, તું રાધે પુત્ર નથી, સુન પુત્ર નથી, કે તું કુંતાએ છો. અને જ્યારે કુંતાનું નામ પડ્યું, દરદડા આહુડા કર્ણના નીકળવા મળ્યા. હે ગોપાલ, હે માધવ, આ તે મને મારી નાખ્યો. હે કે ખરેખર આ કર્ણ, જે કર્ણ જેવો દાનવી નતો કોઈ. અને જ્યારે પ્રભુને વાત કરી કે તું કુંતે છે ને 5 પાંડવો તારા ભાઈ છે, આ કાન આ વાત એના કાને પડી અને કર્ણ એ વેદનાના આહુડા રોવા લાગ્યો. ફૂંકચમાં